એવું ક્યારેક બનતું હોય અને એવું આ વર્ષે ઘણા વર્ષ પછી બનવા જઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે, એમાં અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય જોવા મળશે. સામે છે ને હવે એક બે દિવસમાં ગુજરાતના દ્વાર ખટખટાવશે અને આપને ગમરોડશે, આ વાત ચોક્કસ છે. જય જવાન જય કિસાન. સરસ, ખૂબ સરસ. આજે ખેડૂતો એકઠા થયા છે, એમાં મોટી મારડ ગામ, આસપાસના ગામ અને મને લાગે છે કે આસપાસના તાલુકાઓમાંથી પણ ખેડૂત ભાઈઓ પધારેલા છે. આ તમામ ખેડૂત ભાઈઓને મારા નતમસ્તક વંદન. આ સાથે જોવા જઈએ તો યુટ્યુબના માધ્યમથી રોજ તમને હવામાન વિશે, ખેતી વિશે અલગ અલગ પ્રકારની માહિતી આપતો રહું છું. 2024નું ચોમાસું આમ તો આપણા સૌરાષ્ટ્ર માટે, ઉત્તર ગુજરાત માટે, દક્ષિણ ગુજરાત માટે, બધા માટે સારું છે. આ ડેટા મુજબ ચાલી રહ્યું છે. એમાં પણ જુલાઈ મહિનાની અંદર તમારા વિસ્તારમાં લગભગ થોડાક વરસાદ વધી ગયા હતા. નુકસાનીથી મને ખ્યાલ છે, કેમ કે જે તે સમયે અમે કહેતા હતા કે એક દિવસમાં 15 ઇંચ પડશે, એમાં તમે એ ઝપટમાં આવી ગયા હતા. આજે 17 ઓગસ્ટ 2024 અને શનિવાર છે. આજથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થયો. જો કે આ રાઉન્ડનો વરસાદ આ તમારા આ વિસ્તારમાં બહુ અસર કરતા નહીં. સૌરાષ્ટ્રના જે આપણા કાંઠા વિસ્તાર છે, એટલે કે દરિયાઈ કાંઠાના વિસ્તાર, ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના વિસ્તાર હોય, જૂનાગઢ જિલ્લાના જે માંગરોળ કે ગળુ સાઈડના વિસ્તારો છે, પોરબંદર દરિયાઈ કાંઠાના વિસ્તાર હોય, જામનગર દ્વારકાના દરિયા કાંઠાના વિસ્તારો છે, એમાં રેડા ઝાપટા થોડાક વધારે રહેશે અથવા તો તીવ્રતા ત્યાં વધારે જોવા મળશે. તમારે પણ રેડા ઝાપટા હમણાં ચાલુ રહેશે 17 થી 21માં, પણ સામાન્ય, બહુ નહીં. પછી ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા ને જે રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે, એમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે. ત્યાં 1 થી લઈને 3 ઇંચ સુધીના પણ વરસાદો ત્યાં થઈ શકે છે. કચ્છમાં પણ પાકિસ્તાન બોર્ડરે આ રીતના ભારે ઝાપટાઓ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, કે જે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડતો હોય તો એ દક્ષિણ ગુજરાત છે, ને એમાં પણ વલસાડ જિલ્લો, કે ત્યાં ખૂબ વરસાદો પડે, તો ત્યાં પણ 17 થી 21માં વરસાદો નોંધાશે. પણ આ 17 થી 21 પૂરી થાય એ પછી ઘણી વખત એવું બનતું હોય, અમે વિડીયોમાં પણ કહેતા હોય કે ગુજરાતમાં વરસાદ આવવાના 2 માર્ગ છે. એક છે બંગાળની ખાડી, એક છે અરબ સાગર. કાં તો બંગાળની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમ બને અને એનો વરસાદ આપણે ગુજરાત ઉપર આવે, અથવા તો અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને અને એનો વરસાદ ગુજરાત ઉપર આવે. પણ બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબી સમુદ્ર નિષ્ક્રિય. જો અરબી સમુદ્ર સક્રિય થાય તો બંગાળની ખાડી નિષ્ક્રિય થાય. એવું ક્યારેક બનતું હોય અને એવું આ વર્ષે ઘણા વર્ષ પછી બનવા જઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે, એમાં અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય જોવા મળશે. હવે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે ગુજરાત માટે આમ તો ભારે વરસાદનું છે. ભારે વરસાદનું છે એટલે જે અરબ સાગરમાં અત્યારે કેરળથી પશ્ચિમ દિશામાં સમુદ્રની અંદર અત્યારે એક સિસ્ટમ બની રહી છે. એ સિસ્ટમ છે ડાયરેક્ટ આપણે ગુજરાત ઉપર હિટ કરવાની નથી. એ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધતા ગોવા અને મહારાષ્ટ્ર ઉપર થઈ અને આગળ પસાર થઈ જશે. પણ એને કારણે ઓફશોર ટ્રફ હોય છે, એ મજબૂત બનશે. જે નૈઋત્યના ચોમાસા દરમિયાન કેરળથી લઈને દક્ષિણ ગુજરાત સુધી જે આપણે ઓફશોર ટ્રફ હોય છે, એ ફેવરેબલ કન્ડિશનમાં આવશે. એટલે એને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ વધારે વરસાદ પડશે અને બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે. આ સિસ્ટમ છે એ પહેલા સાયક્લોનિક સર્ક્યુલેશન બને, એ સાયક્લોનિક સર્ક્યુલેશનને ભેજ અને યોગ્ય હવામાન મળે. આમ તો વરસાદ કે હવામાન જે કાંઈ છે એ તાપમાન અને પવનની ગતિ અને પવનની દિશાના જ ખેલ છે. એ આખું સમજાય જાય એટલે આપણને ખબર પડી કે તમે શું કરવાનું છે. પણ આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થશે એટલે જે લો પ્રેશર બનશે ને લો પ્રેશર છે એ મજબૂત બને તો વેનમાર્ક લો પ્રેશર બને. એટલે સામાન્ય રીતે જ્યારે વેનમાર્ક લો પ્રેશર આપણી પરથી પસાર થતું હોય ને ત્યારે ખૂબ ભારેથી અતિ ભારે વરસાદો પડવાની શક્યતા હોય. અને એમાં પણ અત્યારે આજનું જે મારું સવારે 10 વાગ્યા સુધીનું પ્રિડિક્શન છે ત્યાં સુધી આ જે વેનમાર્ક લો પ્રેશર આવવાનું છે એ ગુજરાતના એકદમ કાંઠે પહોંચે, એટલે કે જે પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર પહોંચી અને વેનમાર્ક લો પ્રેશર પણ વધારે મજબૂત બનવાનું છે. કેમ કે અરબ સાગરમાં કરંટ છે
ત્યાંથી એને પૂરેપૂરો ભેજ મળે છે એટલે વધારે મજબૂત બનશે ને વેનમાં પ્રોગ્રેશન છે ને એ ડિપ્રેશન બની જશે. હવે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થવાનું છે એટલે લગભગ 25 તારીખ પકડો, 25-26 તારીખથી લઈ અને 7-8 દિવસ એવા હશે કે જેવી રીતે જુલાઈ મહિનામાં પડ્યો તો એક દિવસની અંદર 15 ઇંચ વરસાદ તૈયાર રાખો. આ કદાચ આમાં તમે તાળી નહીં આ સારા સમાચાર નથી. વરસાદ આવે સારું, આપણા વડીલો એમ કહેતા કે મેહુલ આવે કા ભરા આવે સારું છે. હવે આપણે ક્યાંક નુકસાની પણ થાય એવા વરસાદો થતા હોય ત્યારે આપણે એમ કહીએ હવે આ લઈ જઈએ તો સારું. પણ હવે આપણે ચાહીએ કે ન ચાહીએ આ જે પરિસ્થિતિ આપણી જે સામે છે ને હવે 1-2 દિવસમાં ગુજરાતના દ્વાર ખટખટાવશે અને આપણે ગમરોડશે આ વાત ચોક્કસ છે. એટલે આ ટાઈપનું હવામાન રહેવાનું છે. ચોમાસું આપણું થોડું લાંબુ પણ ચાલવાનું છે કેમ કે ગયા વર્ષે તો અલનીનો સક્રિય થયો, અલનીનોને કારણે ચોમાસાની વિદાય વહેલી હતી. પણ આ વર્ષે કદાચ એવું બની શકે કે 20-25 ઓક્ટોબર સુધી આ ચોમાસું ચાલે. એટલે આ પણ આપણે તૈયારી રાખવાની છે. આની વચ્ચે દાદા આમ નહીં કરો જે કેવું પડશે આગાહી આવતા હોય કે કહેતા હોય કે હવે અઠવાડિયાનો ગેપ છે ત્યારે ઝપટ બોલાવી લેજો. ગોધરાવાળાની રાહ જોતાની છોકરાઓને કેજો વર્ગી જાય. પછી આપણે ગોધરાવાળા નથી મળતા એમાં રહેવું તો પાત્ર પલળી જાય એટલે આપણે થોડુંક એમાં વળગી જવાનું. એટલે આ ટાઈપનું હવામાન રહેવાનું છે. ટૂંકી માહિતી આવે. બીજી ખાસ હું આમ તો તમને એક અપીલ કરવા આવ્યો છું કે આપણે બધા ખેડૂતો છે ને આપણે બધા ખેડૂતો રહેવાના છે. આપણે પણ ખેડૂત છે, આપણા દીકરાઓ પણ ખેડૂત રહેવાના છે અને ખેતી બધાએ કરવાની છે. ખેતી છે એક આપણો વ્યવસાય છે. દેશ સેવા તો ચોક્કસથી છે પણ ખેતી છે ને એ આપણો વ્યવસાય છે. આ વ્યવસાયની અંદર આપણે ક્યાંક પારંગતતા મેળવવી પડશે. આ વ્યવસાયની અંદર આપણે ક્યાંય રસ્તો ભટકતા હોય તો આપણે સમજવું પડશે. આપણે સમજી અને યોગ્ય રીતે ખેતી તરફ આવવું પડશે. યોગ્ય રીતે એટલા માટે આવવું પડશે. આમ તો મારે તમને બધી અપીલો જ કરવાની છે. કોઈ નવી ટેકનોલોજીની કે વિશેષ માહિતી આપવાની જરૂર નથી. જયેશભાઈ હીરાભાઈ, સંજયભાઈ અંતાણે વિસ્તારથી ઘણી બધી તમને માહિતી આપી. તો મારે આજે એટલા માટે અપીલ કરવાની છે કે આપણે બધા ખેતી કરી, ખૂબ રાસાયણિક ખાતરો વાપર્યા, ખૂબ દવાઓ વાપરી, આનું પરિણામ શું આવ્યું? આપણો દેશ 1947માં આઝાદ થયો. હમણાં 2 દિવસ પહેલા પરમ દિવસે 15મી ઓગસ્ટે આપણે 78મો આઝાદી પર્વ મનાવ્યું. આ 78 વર્ષની આઝાદીની અંદર આપણે ક્યાં છે? આપણો ખેડૂત ક્યાં છે? આ ખાસ વિચારવું પડશે. હું તો આ બહુ મનોમંથન કરું ને ત્યારે આનું એક જ નિચોડ આવ્યું કે 78 વર્ષ આપણે બધા આઝાદી થઈને આપણે બધા ખેતી કરી, પેઢીઓથી ખેતી કરી, આનું પરિણામ શું આવ્યું? મારી દ્રષ્ટિએ પરિણામ એ આવ્યું ખેડૂતો ત્યાંનો ક્યાં છે? પણ ખેડૂતો પાસેથી જે વેપાર કરે, દવાની કંપની હોય, ખાતરની કંપની હોય, બિયારણોની કંપની હોય, આ બધા 20-50 લાખની ગાડી લઈને ફરતા થઈ ગયા. સાચી વાત છે. આ નરું સત્ય છે. આ સ્વીકારવું પણ પડશે આપણે. આમાં તો બરાબર નથી કે 20-50 ને 50 લાખની ગાડીઓ લઈને ફરતા થઈ ગયા. દવા, ખાતર, બિયારણ આપીને વેચી. તો મારી તો એવી અંદરથી ઈચ્છા છે, મારી અપેક્ષા છે, મારો ખેડૂત છે ને એ પણ 4 વ્હીલર વાળીએ છે.